સુરતમાં રવિવારે રજાના દિવસે રક્તદાન કેમ્પ સહિતનું આયોજન કરાય છે ત્યારે પર્વતગામ ખાતે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર અને સ્વરાજ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો। સુરતમાં રવિવાર અને તહેવારોના દિવસે 20 સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્ય કરાય છે તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાતું હોય છે। ત્યારે સુરતના પર્વતગામ ખાતે આવેલા સરસ્વતી વિદ્યાલયની સામે અંકુર એપાર્ટમેન્ટે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા રેડ ક્રોસ સોસાયટી 84 કામરેજ તાલુકા બ્રાન્ચ સ્વરાજ ગ્રુપ આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। મારું નામ નિકુંજ કણિયા છે, એ આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટમાં કાર્ય કરતો છું અને અમે ગયા વર્ષે મેડિકલ કોલેજમાં રાખ્યું હતું અને આ વર્ષે અમે વિચાર્યું કે અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો, તેના કારણે અમે આ પેઢી અમારા ઘરના આંગણે રાખ્યું છે અને આ પેઢી પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અહીંયાના અમારા જે રહેવાસીઓ છે, માતા જે ભાઈઓ છે અને અમારા જે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ છે તેમનો બી અમને સારો સાથ સહકાર મળ્યો છે અને જે અમારા ભાઈઓ છે તે પણ ખૂબ સંખ્યાઓમાં બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે। કેટલી બ્લડનો ટાર્ગેટ છે? અમારો ટાર્ગેટ છે જેટલો બને તેટલો, આમ તો 200 તો અમે વિચાર્યું હતું પણ હવે ભાઈઓની ઉપર છે, જેટલા સપોર્ટ કરશે તેટલું ઉપર આગળ જઈશું। કેટલા વર્ષોથી કરો છો? હા, અમારો આ બીજો કેમ્પ છે। પહેલાં મેં મેડિકલ કોલેજમાં કર્યો હતો, તેમાં અમને સક્સેસ મળી હતી, તે પછી અમે આ બીજો કેમ્પ અહીંયા ઘર આંગણે કર્યો।